ભાવનગરના મહારાજા કેવા ઉદાર દિલના હે। જ્યારે આપણો દેશ આઝાદ થયો અને બધા જ રજવાડાઓ સોંપાઈ ગયા, પહેલું સ્ટેટ ભાવનગરનું મહારાજાએ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપીને કીધું કે લ્યો વલ્લભભાઈ, આ પહેલું હું અર્પણ કરું છું ભાવનગરનું રજવાડું। સાહેબ, આવા રાજવી પુરુષોને કરોડ કરોડ વંદન, કરોડ કરોડ વંદન। કે દેશની આઝાદીની વાત નીકળતી હોય તો પહેલાં અર્પણ કરી દેને સાહેબ। એની દુનિયા ગાન ગાય, એની દુનિયા કથા વાંચે, એને દુનિયા પ્રાત સ્મરણ યાદ કરે। મને તો ભાવનગરના મહારાજાને જોગીદાસ ખુમાણનો પ્રસંગ તો સવારે આંખ ઉઘડે ને, દિવસ શરૂ થાય ને ત્યાં જ મનની અંદર વાગોળવાનું મન થાય, ત્યાં જ મનની અંદર વાગોળવાનું મન થાય। કારણ કે આ બે મહાપુરુષો એવી અમીટ છાપ છોડી છે ને, એવી અમીટ છાપ કે જગત એને કાયમ વંદન કરતું રહેશે। સૂર્ય ચંદ્ર રહે ત્યાં લગી એની કથા ગવાતી રહે, વાર્તાઓ કહેવાતી રહે। ભાવનગરના મહારાજાને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા એ સમયે। અને આ બાજુ એક ગામડાની અંદર એક ભલા ભોળા મારા ખેડૂ ભાઈના બળદ કોક ચોરી ગયું, ખોવાઈ ગયા કહેતા। હવે એને તો ખબર એ નહીં આપણો દેશ આઝાદ થઈ ગયો અને ભાવનગરનો રજવાડો હોપાઈ ગયું। પછી એ ભાવનગર આવ્યા નીલમબાગ, તો ત્યાંથી સમાચાર મળ્યા કે દાદા દેશ આઝાદ થઈ ગયો અને આપણું ભાવનગર આપણે પહેલાં સોંપ્યું છે રજવાડું। તો કે હવે એ કે મહારાજા ક્યાં મળશે? તો કંઈ એડ્રેસ આપ્યું કે હવે તો એને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા છે દાદા, એ ત્યાં મળશે। પછી દાદાએ સેટિંગ કરી કે ટ્રેનમાં બસમાં અને મદ્રાસ પહોંચ્યા, અને મદ્રાસ પહોંચી અને મહારાજાને મળ્યા અને મહારાજાને કે વાત કરી કે બાપુ મહારાજા, મારા બળદ ચોરાઈ ગયા, હવે મારી આજીવિકા હતી વહી ગઈ, હવે મારે ખેતી કેમ કરવી? ત્યારે મહારાજાએ કીધું કેટલાના બળદ થયા? તો કે આટલાના બળદ થાય બાપુ। તે મહારાજાએ એ સમયમાં રોકડા પૈસા આપ્યા દાદાને અને કીધું દાદા આ બળદ લઈ લેજો જઈને, બરાબર। આ રાજવી પુરુષની તમે ઉદારતા અને દાતારી તમે જુઓ, કેટલો વિશ્વાસ એ દાદાને કે મદ્રાસ પહોંચ્યા કે મારા બાપુ મને બળદ લઈ દે, મારા મહારાજા મને બળદ લઈ દે। આવા ભરોસાથી મદ્રાસ પહોંચી ગયા અને એ દાદાને બળદના પૈસા આપ્યા અને દાદાએ આવીને બળદ લીધા। આ મહારાજાની વાતું સૂર્ય ચંદ્ર રહે ત્યાં લગી રહે, સૂર્ય ચંદ્ર રહે ને ત્યાં લગી રહે। કારણ કે આવી ઉદારતા, દિવ્યતા, ભવ્યતા, બીજાની ચિંતા કરવાવાળા મહાપુરુષોને કરોડ કરોડ વંદન, કરોડ કરોડ વંદન। આવા મહાપુરુષો કાયમ અમર હોય છે, કાયમ અમર હોય છે। એ મૃત્યુનું નથી થતું, એ કાયમ આ જગતની અંદર અમર બની જાય, અમર બની જાય, પૂજનીય બની જાય, વંદનીય બની જાય।